વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સોનાની ખરીદી ઘટાડવા માટે અપીલ કરી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ અપીલને પગલે જ્વેલર્સ માર્કેટમાં ભારે હલચલ દેખાઈ છે। સોનાની ખરીદી ન કરવા મુદ્દે અમદાવાદની વેપારીની પણ પ્રતિક્રિયા સામે આવી છે। વેપારી તરીકે ન આવકારીએ પણ ભારતીય તરીકે આ અપીલને આવકારીશું તેવું કહી રહ્યા છે। બહારથી આવતું સોનું બંધ થાય તે માટે વડાપ્રધાને અપીલ કરી છે। હવે નવું ન ખરીદો પણ જૂનું સોનું રિસાયકલ કરો અને જૂનું સોનું રીડિઝાઇન કરવા માટે પણ અપીલ કરી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા આયુષી યાજ્ઞિક આપણી સાથે લાઈવ જોડાયા છે। આયુષી, જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અપીલ કરી છે લોકોને ખાસ કરીને સોનું ઓછું ખરીદવા માટે, કેવી અસર દેખાઈ રહી છે જ્વેલર્સ માર્કેટમાં? બિલકુલ લવલીન, જે રીતે વડાપ્રધાન દ્વારા જે અપીલ કરવામાં આવી છે તેને લઈને લોકો તો આ અપીલને ક્યાંક ને ક્યાંક આવકારી પણ લે છે, પરંતુ હવે વાત થઈ રહી છે કે વેપારીઓ આ અપીલને કઈ રીતે જુએ છે। કારણ કે જો લોકો સોનું નહીં ખરીદે તો વેપારીઓ પછી કઈ રીતે પોતાનો વેપાર ધંધો ચલાવશે તે પણ ક્યાંક ને ક્યાંક તેમના મનમાં સવાલ ઉઠી રહ્યો છે। ત્યારે આપણી સાથે જે જ્વેલરી એસોસિએશનના જે સેક્રેટરી છે આશિષભાઈ ઝવેરી, તેમની સાથે વાતચીત કરીશું। આશિષભાઈ, વડાપ્રધાને અપીલ કરી છે કે સોનું ન ખરીદવું, એક વેપારી તરીકે આ અપીલને આપ કઈ રીતે જુઓ છો? ચોક્કસ, જ્યારે દેશ હિતની અંદર વડાપ્રધાન શ્રી જ્યારે કોઈ અપીલ કરતા હોય ત્યારે પ્રજા પણ તેને સ્વીકારતી હોય છે, અને વેપારી તરીકે અને એક પ્રજા તરીકે અમારે પણ તેને સ્વીકારવી રહી। પરંતુ જ્યારે અમારા વેપાર ધંધાની જ્યારે વાત છે, કારણ કે ઘણા બધા જ્વેલર્સ મિત્રો અથવા ઘણા બધા કારીગર વર્ગ જે છે તે માત્ર ને માત્ર ખાલી સોના ચાંદીના વ્યવસાય સાથે જ સંકળાયેલા છે, નહીં કે અન્ય કોઈ બિઝનેસ સાથે જોડાયેલા હોય છે। તો અમે આ અપીલને માન્ય અને ગ્રાહ્ય પણ રાખીએ છીએ, પરંતુ સાથે સાથે અમે આપના માધ્યમથી ચોક્કસ અમે એવી વિનંતી કરીશું કે જ્યારે પ્રજાની જોડે, એટલે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો વિશ્વના કેટલાય દેશોની સાથે પોતાનું જે ગોલ્ડ જે છે એ રિઝર્વ હોય છે, ભારતની સાથે પણ ગોલ્ડ રિઝર્વ છે, પરંતુ ભારતની અંદરની જે પરિસ્થિતિ, જે વાસ્તવિક પરિસ્થિતિ જે છે એ બીજા દેશો કરતાં વિપરીત છે। એટલા માટે વિપરીત કહીશ કારણ કે ભારતના દેશની અંદર ભારતના જે નાગરિકો જે છે તેની જે સહજ બચત કરવાની જે શક્તિ જે છે એ સહજ શક્તિની વાત કરીએ તો ધીમે ધીમે એટલે કે 5 ગ્રામ 10 ગ્રામ કરી અને કંઈક લોકો પાસે 100 ગ્રામથી લઈને કોઈ જોડે 200 ગ્રામ અને ઘણા બધા લોકો જોડે કિલો 2 કિલો સોનું પોતાની જોડે પોતે જ્યારે નાની મોટી બચત જ્યારે કરતા હોય છે તેમાંથી પોતે સંગ્રહ કરતા હોય છે। તો હું ચોક્કસ એવું કહીશ કે આવનારા પ્રસંગોની અંદર, આવનારા જે દિવસોની અંદર જ્યારે તેમના ત્યાં કોઈ સારા પ્રસંગ આવે છે તો અમે રિસાયકલિંગનો આગ્રહ હંમેશા રાખીશું, કારણ કે ગોલ્ડ ઇમ્પોર્ટ માટેની તકલીફ છે। ગોલ્ડ ઇમ્પોર્ટ જ્યારે થતું હોય તો ચોક્કસ તેની અંદર તેના કારણે અત્યારે જે ઇમ્પોર્ટના કારણે સમજો કે હું જ્યારે ગયા વર્ષના આંકડા જો તમને આપું તો 700 ટનથી પણ વધુ આપણે ગોલ્ડ જ્યારે ઇમ્પોર્ટ કરીએ છીએ, એટલે કે આપણું જે ફોરેક્સ રિઝર્વ જે છે તે તેની અંદર ખૂબ મોટી માત્રાની અંદર વપરાતું હોય છે। હાલની વૈશ્વિક જે પરિસ્થિતિ અત્યારે જે બગડી છે તેના કારણે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ ઘણી બધી વિનંતીઓ કરી છે, તેમાં ખાસ કરીને સોનાની ઉપર ખરીદી નહીં કરવી તેની વિનંતી જ્યારે કરી છે તો એ આપણે ગ્રાહ્ય રાખીએ છીએ કે સોનાની ખરીદી ના કરવી, પરંતુ રિસાયકલિંગ અને રીડિઝાઇનિંગ કરવામાં કોઈ તકલીફ નથી। તેની અંદર સોના ચાંદીના વેપાર સાથેના જે જોડાયેલા જે લોકો જે છે તેનો પણ વેપાર ચાલશે અને સાથે સાથે કારીગરોને રોજગારી પણ પૂરી પડશે। અચ્છા આશિષભાઈ, વડાપ્રધાને ખરીદવાની ના પાડી છે સોનું, તેનું કારણ શું છે? કઈ રીતે તે આપણે વૈશ્વિક જે અસર તેની અંદર પહોંચે છે જે ખરીદી ન કરીએ ત્યારે? ખાસ કરીને સોનું જે છે એ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ। સોનું જે છે આપણા ભારતની અંદર નથી બનતું, આપણે ઇમ્પોર્ટ કરીને મંગાવીએ છીએ। જ્યારે અત્યારની હાલની જે પરિસ્થિતિ જે છે, જ્યારે આપણે ગોલ્ડ જ્યારે ઇમ્પોર્ટ કરીએ છીએ તો તેનું જે પેમેન્ટ જે છે એ આપણે ડોલરમાં આપતા હોઈએ છીએ। ડોલરમાં આપવાના કારણે જે ડોલરની અંદર જે અત્યારે આપણે જે ભાવની અંદર તમે જુઓ તો રૂપિયો આપણો ઘસાતો જાય છે અને ડોલરની જે ઇમ્પેક્ટ જે છે એ વધી ગઈ છે, એટલે કે 95થી બી વધુ અત્યારે ડોલર જ્યારે વધી ગયો છે। તો એટલા માટે પ્રધાનમંત્રીશ્રીએ કીધું કે આપણું જે ફોરેક્સ જે રિઝર્વ જે છે તેનો અત્યારે મહત્તમ ઉપયોગ જે છે આપણે જે આપણી જરૂરિયાતવાળી જે ચીજ વસ્તુઓ છે કે પેટ્રોલ અને ડીઝલ, આની અંદર આપણે તેનું ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ અને એ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે એમને સોનુની અંદર અત્યારે રોક લગાવવા માટેનો કીધું છે। ઘણી વૈશ્વિક બાબતો એવી હોઈ શકે છે જેને એ ઇમ્પોર્ટ કરતાં રોકી ના શકે, પરંતુ ભારતના નાગરિકોને તે અપીલ કરી શકે છે। બિલકુલ, એટલે કે જે રીતે વડાપ્રધાનની અપીલ છે કે જેને વેપારીઓ આવકારી રહ્યા છે, બીજી તરફ પોતાના વેપાર ધંધા ચાલુ રહે તે માટે લોકોને પણ અપીલ કરવામાં આવી રહી છે કે તેમની પાસે જે જૂનું ગોલ્ડ હોય, લગ્ન પ્રસંગ હોય તેને રિસાયકલ કરાવે, તેમાંથી નવી જે રીડિઝાઇન કરાવે, કે જે જૂની કોઈ ડિઝાઇન હોય તેની સામે નવી ડિઝાઇન તેઓ તૈયાર કરાવડાવે, જેથી મેકિંગ ચાર્જીસ તેમને ચૂકવવા પડે પરંતુ સામે તેમને નવી લેટેસ્ટ ડિઝાઇન પણ મળી રહે અને જે કારીગરો છે, વેપારીઓ છે તેમને પણ
જે તેમનો જે ધંધો છે, તેમનો વેપાર છે તે પણ ચાલુ રહે. એટલે કે વેપારીઓ વડાપ્રધાનની અપીલને તો આવકારી રહ્યા છે, સાથે સાથે જનતાને પણ અપીલ કરી રહ્યા છે કે તેઓ પોતાના જૂના સોનાને રીડિઝાઇન કરાવે, રિસાયકલ કરાવે. બિલકુલ આવ્યું છે. આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અપીલ કરી છે, ગુજરાતમાં પણ વેપારીઓ આવકારી રહ્યા છે આ અપીલને.